ચલો હવે વાત કરીએ 1975. ચલો સંસ્થા બની ગઈ, બરાબર છે, ઈસરો બની ગઈ. હવે ઈસરોએ કામ શરૂ કર્યું. તો ઈસરોએ કામ કર્યું અને પહેલો સેટેલાઇટ બનાવ્યો છે આર્યભટ્ટ. જ્યારે આર્યભટ્ટ બનાવ્યો ત્યારે આપણી જોડે લોન્ચ કરવાની કેપેસિટી નહોતી, મતલબ કે કોઈ એવી સુવિધા નહોતી. તો આ લોન્ચ કોણ કરી આપે છે? તો જ્યારે ભારતે પ્રથમ સેટેલાઇટ બનાવ્યો આર્યભટ્ટ. આર્યભટ્ટ કોણ છે? દુનિયાને શૂન્યની શોધ કરી આપવા વાળા આપણા મહાન વૈજ્ઞાનિક છે આર્યભટ્ટ. ખગોળશાસ્ત્રી કહી દો, સાયન્ટિસ્ટ કહી દો, બરાબર છે. ચલો તો જે આર્યભટ્ટ છે એ ઈસરો દ્વારા 1975 માં બનાવવામાં આવેલો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ છે. તો આને લોન્ચ કોણ કરે છે? આને લોન્ચ કરે છે ઇન્ટરકોસ્મોસ. કોણ લોન્ચ કરે છે? ઇન્ટરકોસ્મોસ, એટલે કે યુએસએસઆર એ સમય, બરાબર છે. અત્યારે તો ભાગ પડી ગયા છે, રશિયાને બધા લગ દેશો થઈ ગયા છે. હવે વાત કરીએ 1980 માં.